ચીખલી તાલુકાના સાદતપુર ગામમાં એક મહિલા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે। અજાણ્યા ઠગે મહિલાના ગૂગલ પે એકાઉન્ટમાંથી કુલ 67,000 પડાવી લીધા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે। પીડિત મહિલાના પતિ હાલમાં અમેરિકામાં રહે છે, જેનો લાભ લઈને આ છેતરપિંડી કરવામાં આવી હતી। સાદતપુર ગામના રહેવાસી હંસાબેન સુરેશભાઈ પટેલને 4 નવેમ્બર 2025ના રોજ એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો। ફોન કરનારે પોતાનું નામ અનિલ જણાવ્યું હતું અને કહ્યું કે તેણે હંસાબેનના પતિ સુરેશભાઈને 10,000 રૂપિયા આપવાના છે, પરંતુ તેમના ગૂગલ પે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા નથી, તેથી સુરેશભાઈએ તેમના નંબર પર પૈસા મોકલવા કહ્યું છે। ઠગ અનિલે હંસાબેનને જણાવ્યું કે તે 3,000 અને 4,000 રૂપિયા એમ હપ્તામાં રકમ મોકલવાનો હતો, પરંતુ ઉતાવળમાં તેનાથી 33,000 અને 30,000 તેમજ 40,000 અને 10,000 રૂપિયા મોકલી અપાયા છે અને જેના મેસેજ પણ તમારા ફોનમાં આવી ગયા છે। હંસાબેનના મોબાઈલ પર ખરેખર રૂપિયા ક્રેડિટ થયાના ટેક્સ્ટ મેસેજ આવ્યા હતા। આ મેસેજ મળ્યા બાદ ઠગ અનિલે વારંવાર ફોન કરીને તેનાથી વધારે ટ્રાન્સફર થયેલી રકમ કુલ 93,000 પરત આપવા માટે ઉતાવળ કરાવી હતી। હંસાબેને બેંક બેલેન્સ તપાસ્યા વગર અનિલના કહેવા પ્રમાણે કાર્યવાહી કરી। અનિલે તેમના WhatsApp પર મેસેજ કર્યો। હંસાબેને WhatsAppની મની ટ્રાન્સફર સુવિધાનો ઉપયોગ કરીને 27,000 રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો, જે નિષ્ફળ રહ્યો હતો। ત્યારબાદ અનિલે બીજા મોબાઈલ નંબર પરથી મેસેજ કર્યો। હંસાબેને ફરીથી WhatsApp અને Google Pay નો ઉપયોગ કરીને પ્રથમ 27,000 રૂપિયા અને પછી 40,000 મળીને કુલ 67,000 ની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી। જ્યારે મહિલાએ પોતાનું બેંક એકાઉન્ટ તપાસ્યું ત્યારે તેમાં કોઈ જ રકમ જમા થઈ ન હતી અને તેમને છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું। પીડિત હંસાબેન પટેલે તાત્કાલિક નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી। સાયબર ફ્રોડના આ ગુનામાં સંડોવાયેલા ઇસમોને શોધી કાઢવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ATC ન્યૂઝ, નવસારી।